નમસ્કાર મિત્રો, હું દિલીપ સદાતિયા અને તમે જોઈ રહ્યા છો એક્ટિવ ક્લાસીસની આ ચેનલ. તો તમારું સ્વાગત છે એક્ટિવ ક્લાસીસની ચેનલમાં. જો મિત્રો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે આ એક્ટિવ ક્લાસીસની ચેનલ ખૂબ જ ઉપયોગી બની રહેશે એવી અમને આશા છે. કારણ કે અમે આ ચેનલની અંદર કોમ્પિટિટિવ એક્ઝામને લગતા ટોપિક હોય એને સરળ રીતે બનાવી અને એનો વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીએ છીએ. જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ટાઈમપી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એવા વિડીયો તમારી સમક્ષ રાખવાના પ્રયત્ન કરી છે. અને ટૂંક સમયમાં જ આ ચેનલની અંદર કરંટ અફેરના વિડીયો પણ તૈયાર કરવામાં આવશે, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ મહત્વના બની રહ્યા છે. તો મિત્રો, તમારો સમય કિંમતી છે, હું જાણું છું. તો વધારે ટાઈમ ન લેતા આપણે હવે આ સિંધુ સંસ્કૃતિનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીએ. તો અત્યારે આપણે તમે જોઈશો સિંધુ સંસ્કૃતિના 3 વિભાગનો આપણે અભ્યાસ આ પાર્ટની અંદર કરવાનો છે. નમસ્કાર મિત્રો, એક્ટિવ ક્લાસીસની આ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો એક્ટિવ ક્લાસીસ અને આપણે આજના વિડીયોમાં જોવાનો છે ભારતનો ઇતિહાસ પાર્ટ 4 એટલે કે ચોથો ભાગ ઇતિહાસનો જોવાનો છે. આના પહેલાં આપણે 3 ભાગનો અભ્યાસ કરી ચૂક્યા છીએ મિત્રો. આ પાર્ટમાં એટલે કે પાર્ટ 4માં આપણે કાલિમબંગા, રંગપુર અને રોજડીની માહિતી મેળવશું. પાર્ટ 3માં તમે 2 નગરની અભ્યાસ કરી ચૂક્યા છો, એક તો હડપ્પન સભ્યતા અને બીજું મોહેન્જો દડો. આ 2 નગરનો અભ્યાસ આપણે પાર્ટ 3માં કરી ચૂક્યા છે. પાર્ટ 4માં આપણે 3 નગર પાછા આજે અભ્યાસ કરી, કાલિમબંગા, રંગપુર અને રોજડી. આ મહત્વના નગર છે. 2 મહત્વના નગર આપણે જોયા, એના પછીના 3 મહત્વના નગરનો અભ્યાસ આપણે આ પાર્ટમાં કરવાનો છે. શરૂઆત કરી કાલિમબંગાથી. સૌ પ્રથમ આપણે નગર જોઈ કાલિમબંગા. મિત્રો, કાલિમબંગા નગરની શરૂઆત કરી એના પહેલાં તમે જો હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ નીચે આપેલ બટનનો ઉપયોગ કરી બટન દબાવી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ કરાવો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમારા સુધી આસાનીથી પહોંચી શકે. મિત્રો, અમે હંમેશા એવા જ પ્રયત્ન કરીએ છીએ કે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી બને એવા સાહિત્યને લગતા વિડીયો બનાવી અને તમારા સુધી સરળતાથી સમજાઈ જાય એ રીતે તમારા સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે કાલિમબંગાની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ કાલિમબંગાનો અર્થ જોઈએ તો આનો અર્થ થાય કાળા રંગની બંગડીઓ. કાલિમબંગા એટલે એનો અર્થ નીકળે છે કાળા રંગની બંગડીઓ, એવો અર્થ નીકળે છે. હવે મેં તમને કીધું હતું કોઈ પણ એક્ઝામ માટે 5 મહત્વના ટોપિક છે. નગરના જે અભ્યાસના પૂછે છે એ 5 મહત્વના કોમ્પિટિટિવ એક્ઝામ માટે. એક તો હાલનું સ્થળ. કાલિમબંગાનું વર્તમાન સ્થળ કયું છે? તો હાલનું સ્થળ એટલે રાજસ્થાન રાજ્યનો રાધાનગર જિલ્લામાં આવેલું છે. કાલિમબંગા એ રાજસ્થાનના રાધાનગર જિલ્લામાં આવેલું સ્થળ છે. અને કઈ નદીના કિનારે? મેં તમને વાત કરી હતી, બીજો મહત્વનો ટોપિક નદી છે. કોઈ પણ નગરનો વિકાસ થયેલો હોય તો કોઈને કોઈ નદીના કિનારે આ સંસ્કૃતિ વિકાસ પામી હતી. તો ધગ્ગર નદીના કિનારે એટલે કે ધગ્ગર નદી હતી, એ સંસ્કૃતિ ધગ્ગર નદીના કિનારે કાલિમબંગા નગરનો વિકાસ થયેલો છે. પછી સંશોધન વર્ષ. આ નગરનું સંશોધન કઈ સાલમાં કરવામાં આવ્યું? તો સંશોધન વર્ષ આવશે ઈસવીસન 1953માં. 1953માં આપણે કાલિમબંગા નામનું નગર મળી આવ્યું હતું. આના પહેલાં આપણે 2 નગર જોયા હતા, જે 1921માં જોયું હતું હડપ્પન સભ્યતા અને 1922માં બીજું નગર આપણે મળ્યું હતું મોહેન્જો દડો. હવે સંશોધક કોણ હતા? તો કે બિલાલ, એ આ નગરના સંશોધક હતા, જે મહત્વનો ટોપિક છે. અને છેલ્લે વિશેષતા. આ નગરની સૌથી મહત્વની વિશેષતા કઈ છે? તો એક પછી એક આપણે વિશેષતા જોઈ. તો પેલું છે કે આ નગરમાંથી ગટરની નાળી લાકડાની મળેલી હતી, એટલે કે એની જે નાલીઓ હતી બધી પાણી કાઢવા માટેની, એ નાલી બધી લાકડાની બનેલી હતી. એટલે બહુ મસ્ત રીતે ગટર આયોજન કરેલું હતું, જેવું આપણે જોયું હતું મોહેન્જો દડોમાં એ જ રીતનું. પણ આની જે નાલી હતી લાકડાની હતી, એની વિશેષતા હતી. બીજી જે વિશેષતા છે એ ખેડેલા ખેતરના ચાસ મળેલા હતા. મિત્રો, આના ઉપરથી કહી શકાય કાલિમબંગામાં ખેતી એ સમયમાં લોકો કરતા હશે એવા ખેતરના ખેડેલા ચાસ મળી આવ્યા છે. પછી ત્રીજી વિશેષતા છે હવન કરવાનો કુંડ પણ મળેલો છે. મિત્રો, હવન કરવા માટેનો કુંડ એ પણ આ કાલિમબંગા નગરમાંથી આપણે પ્રાપ્ત થયેલો છે.
તો અને ચોથી અને છેલ્લી વિશેષતા, આ જે આખું નગર હતું, શહેર હતું, એ ચોરસ આકારનું હતું. ચોરસ આકારે આખું નગર બનેલું છે. ચોરસ આકારે નગરનો વિકાસ થયેલો હતો. આ એની 4 મહત્વની વિશેષતા છે મિત્રો. આ નગરમાં જે યાદ રાખવાનું છે, એક તો આનો અર્થ કાળા રંગની બંગડી થાય છે. હાલનું સ્થળ કયું તો રાજસ્થાનનું છે. રાજ્ય રાધાનગર જિલ્લો છે. નદી છે ધગ્ગર. અને સંશોધન વર્ષ તો કે 1953. સંશોધક બી લાલ. અને વિશેષતા લાકડાની નળી હતી, ખેતરના ચાસમેળા, હવન કરવાનો કુંડ અને ચોરસ આકારનું શહેર. મિત્રો એવું કહેવાય છે કે સિંધુ સંસ્કૃતિના 3 પાટનગર હતા, 3 રાજધાની હતી. એક આ કાલિમબંગા અને 2 આપણે નગર આગળ જોઈ ગયા, હડપ્પા અને મોહેંજો દડો. આ 3 નગર છે એ આ સિંધુ સંસ્કૃતિની રાજધાની તરીકે ઓળખાય છે મિત્રો. યાદ રાખજો, તમને ટોપિકની સાથે સાથે કહી દઉં, 3 નગર છે એ સિંધુ સંસ્કૃતિના રાજધાનીના નગર હતા એવું કહેવામાં આવે છે. હવે આના પછીનું મહત્વનું નગર એટલે રંગપુર. રંગપુર જે ગુજરાતનું સૌ પ્રથમ મળેલું નગર. તો રંગપુરની હવે આપણે માહિતી એક પછી એક મેળવીએ. તો રંગપુરનું હાલનું સ્થળ, વર્તમાન સ્થળ કયું છે તો હાલનું સ્થળ એટલે સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર મળેલું છે. મિત્રો ખાસ યાદ રાખવાનું છે, ગુજરાતનું પ્રથમ નગર છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર આપને મળેલું છે. સિંધુ સભ્યતાનું પ્રથમ નગર ગુજરાતમાંથી. નદી છે ભોગાવો. ભોગાવો નદીના કિનારે આ રંગપુર શહેરનો વિકાસ થયેલો હતો. સંશોધન વર્ષ તો સંશોધન વર્ષ 1953 થી 56. 1953 થી 56 આ સંશોધન વર્ષ હતું. અને સંશોધક કોણ હતા તો ડૉક્ટર S.R. રાવ. મહત્વનું છે મિત્રો, ડૉક્ટર S.R. રાવ ગુજરાતમાં ઘણા બધા નગરનું સંશોધન કરેલું છે ડૉક્ટર S.R. રાવે. તો રંગપુર જે પ્રથમ નગર જે પ્રાપ્ત થયું ગુજરાતમાંથી, એનું સંશોધન કોને કર્યું હતું તો કે ડૉક્ટર S.R. રાવે 1953 થી 56. અને ભોગાવો નદીના કિનારે આ નગરનો વિકાસ થયેલો, તો આ સભ્યતાનો વિકાસ થયેલો છે. હવે વિશેષતા આપણે જોઈએ તો મેં તમને પહેલું જ કીધું કે ગુજરાતમાંથી મળેલ પ્રથમ નગર, સૌ પ્રથમ નગર આપણે આ ગુજરાતમાંથી પ્રાપ્ત થયું છે રંગપુર, જે ભોગાવો નદીના કિનારે આવેલું હતું અને ડૉક્ટર S.R. રાવે એનું સંશોધન કરેલું છે. બીજું, કાચી ઈંટનો કિલ્લો પ્રાપ્ત થયેલો છે. આ નગરમાંથી આપણે કાચી ઈંટનો બનેલો કિલ્લો મળેલો હતો. એની બીજી વિશેષતા છે હાથી દાંતની વસ્તુ. મહત્વની વિશેષતા કહી શકાય મિત્રો. હાથી દાંતમાંથી ઘણી બધી વસ્તુ બનાવેલી હતી જે આ નગરમાંથી આપણે પ્રાપ્ત થયેલી છે. બંગડી, ઘરેણાં વગેરે અમુક વસ્તુ જે હાથી દાંતમાંથી લોકો બનાવતા હતા, જે રંગપુર સભ્યતાની મહત્વની વિશેષતા કહી શકાય. અને ચોથી વિશેષતા, ચોખાના ફોતરા અને ભૂસું મળેલું છે મિત્રો. એટલે એવું અંદાજિત ઇતિહાસકારો જે કરે છે કે ચોખાનો ઉપયોગ આ સભ્યતાના લોકો રંગપુર નગરમાં લોકો કરતા હશે, એવું અંદાજિત ચોખાના ફોતરા અને ભૂસું મળેલું છે. એના ઉપરથી ઇતિહાસવિદો અંદાજ લગાવે છે. અને મહત્વનું છે, ડૉક્ટર રાવનું માનવું છે, ડૉક્ટર રાવે જે સંશોધન કર્યું હતું એનું માનવું છે કે આ નગરમાં લોથલમાં પૂર આવવાથી લોકો હિજરત કરીને આ જગ્યાએ આવીને વસ્યા હશે. મિત્રો ડૉક્ટર રાવે કીધું છે કે લોથલ જે નગર છે, હમણાં આપણે આના પછીના વિડીયોમાં લોથલ નગરનો અભ્યાસ કરવાનો છે, એમાં આપણે માહિતી મેળવશું. એ લોથલમાં કોઈને કોઈ પૂર આવ્યું હશે જેથી કરીને લોકો હિજરત કરી અને અહીં રંગપુર આવીને વસેલા હશે, એવું ડૉક્ટર રાવનું માનવું છે. અને હવે આપણે જોઈએ રોજડી. આ એક રાજકોટ જિલ્લાનો ગોંડલ તાલુકામાં આવેલું શહેર રોજડી છે, જે સિંધુ સભ્યતાનું મહત્વનું રાજકોટનું શહેર કહી શકાય રોજડી, જે હાલનું સ્થળ એટલે કે રાજકોટ જિલ્લો અને ગોંડલ તાલુકો. નદી મિત્રો ભાદર. ભાદર નદીના કિનારે, ઓલી ભોગાવો નદી હતી રંગપુરમાં, આ રોજડીમાં આવશે ભાદર. રાજકોટની ભાદર નદી છે, એ ભાદર નદીના કિનારે રોજડી શહેરનો વિકાસ થયેલો છે. સંશોધન વર્ષ મિત્રો 1957માં આ નગરનું સંશોધન કરવામાં આવ્યું હતું. એનું સંશોધન પણ S.R. રાવે જ કરેલું છે, એટલે કે સંશોધક અથવા તો ઉત્ખનન કરતા ડૉક્ટર S.R. રાવ એવું કહી શકાય આપણે. વિશેષતા આપણે જોઈ તો રાખોડિયા લાલ માટીના વાસણો મળેલા છે મિત્રો. આ નગરમાંથી રાખોડિયા કલરના અને લાલ માટીના વાસણો આપણે પ્રાપ્ત થયેલા છે. અને ખાસ છેલ્લી વિશેષતા એવી અંદાજિત કરેલો છે કે ભયંકર અગ્નિકાંડથી આ નગરનો નાશ થયો હશે. ઘણીવાર આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે કે નીચેનામાંથી કયા નગરનો નાશ ભયંકર અગ્નિકાંડથી થયેલો હોવાનું મનાય છે તો કે રોજડી, કારણ કે એના વાસણો પણ આપણે રાખડિયા લાલ માટીના વાસણો પ્રાપ્ત થયેલા છે. એટલે એના ઉપરથી અંદાજ કરવામાં આવે છે કે ભયંકર અગ્નિકાંડથી આ નગરનો નાશ થયો હશે. તો આ મિત્રો મહત્વના 3 નગર આપણે આ વિડીયોમાં જોયા. પહેલું આપણે જોયું હતું
રંગપુર, રોજડી અને કાલિમબંગા. આ મહત્વના નગર આપણે અભ્યાસ કરી ગયા હતા. કાલિમબંગાનો અર્થ જોયો. રાજસ્થાન રાજ્યના રાધાનગર જિલ્લામાં હાલનું સ્થળ છે. ધગર નદીના કિનારે છે. 1953માં. અને મહત્વની વિશેષતા નાલી લાકડાની બનેલી, ખેડેલા ખેતરના ચાસ, હવન કરવાનો કુંડ અને ચોરસ આકારનું શહેર. આ કાલિમબંગા. રંગપુરનું પણ આપણે મહત્વનું જોઈ ગયા કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. 1953-56 ડૉક્ટર એસ.આર. રાવ, ગુજરાતનું પ્રથમ નગર રંગપુર. આટલી આ મહત્વની બાબત છે. અને લોકો હિજરત કરી લોથલમાંથી અહીંયા આવ્યા હશે એવું રાવનું માનવું છે. અને રોજડી રાજકોટ જિલ્લાનું ભાદર નદી. 1957 ડૉક્ટર એસ.આર. રાવ અને રાખોડિયા લાલ માટીના વાસણ. તો આભાર મિત્રો વિડીયો જોયા બદલ. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ધોળાવીરા અને લોથલ સ્થળની માહિતી મેળવીશું. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને દરેક વિડીયો આસાનીથી મળી શકે. અને તમારા મિત્રોને શેર કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.